મોજે દરિયા ચેનલમાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા વિડીયો સાંભળીને એક સાહેબનો ફોન આવેલો કે તમે ઈશ્વર વિશે શું માનો છો, એવું કંઈ છે કે નહીં. એટલે આજે એ વિશે થોડી વાત કરવી છે. તો ભગવાન, ભૂત, ભવિષ્ય અને બ્રહ્મ, આ 4 શબ્દો માટે કદી તમે આત્મમંથન કર્યું છે કે બસ બાપ દાદા માનતા આવ્યા ને આપણે મંડી પડ્યા? તો તમે ભલે ના કર્યું હોય, આવો આજે આપણે સાથે મળીને એનું આત્મમંથન કરીએ. એ પહેલાં મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી. મિત્રો, તમે કદી વિચાર્યું છે કે દુનિયાની બધી સરકારો, ખાલી આપણા દેશની નહીં, દુનિયાની તમામ સરકારો ધર્મને એટલું પ્રોત્સાહન કેમ આપે છે? શું સરકારમાં બેઠેલા આકાઓ બહુ ભક્તિભાવવાળા હોય છે? ના, કદી નહીં. કારણ કે એવું હોય તો એ પોતે સરકાર બન્યા જ ના હોત. પણ જેને સત્તા લેવી હોય ને, એને શું જોઈએ? પ્રજાની શરણાગતિ. હવે દુનિયાના બધા ધર્મો એમ શીખવે છે કે પ્રભુની મરજી હોય એ થાય, આપણું કંઈ ચાલે નહીં, એ રાખે એમ રહેવાનું. બસ આ શબ્દો પર જ સત્તાવાળા ધર્મને પ્રોત્સાહન આપે છે. કારણ કે ધર્મમાં માનનારી અડધી પબ્લિક તો એમ જ એમને શરણે થઈ ગઈ, કાંઈ કરવું પડે નહીં. સત્તા સામે ઉઠનારો અડધો અવાજ તો એમ જ શરણે આવી ગયો, સમજો તમે. એટલે સત્તા હંમેશા ધર્મનું સંરક્ષણ કરતી હોય. કાર્લ માર્ક્સે કહ્યું છે ને કે ધર્મ એક અફીણનો નશો છે. અને એવું જ છે ને. તમે જુઓ, ધાર્મિકતામાં તમે 99% તો બીજાની વાતો સાંભળીને જ જીવતા હોય. બીજાને જોઈને કે અનુસરીને જ તમે ધર્મમાં ધકેલાઈ જતા હોય છો. પાછા ધર્મગુરુઓ પણ ક્યાંય પકડાય એમ નથી. ધાર્મિકતામાં મિત્રો છટકબારીઓ પણ બહુ હોય. કાંઈ નહીં તો છેલ્લે આસ્થાનો વિષય છે એમ કહીને ઊભા રહી જાય. મિત્રો, તમે કલ્પના કરી જુઓ કે ભગવાન, ભૂત અને ભવિષ્ય હૃદય પર હાથ રાખી બોલાવવામાં આવે તો ઊંડે ઊંડે તમને લાગશે જ કે સાલું આવું કંઈ છે નહીં. હવે ફોન કરનારા સાહેબ પણ ખોજી લાગ્યા. એક તો એમણે પહેલી વાર જ ફોન કરેલો અને એમની અંદર મને ઊંડે ઊંડે ધાર્મિકતાનું લેયર જોવા મળ્યું. એટલે મેં એમની ધાર્મિક ભાવના દુભાઈ ના જાય એવી સાવચેતી રાખીને હામાં હા જ મિલાવી. પણ સાહેબ ઈમાનદાર ખોજી હતા. એટલે તમે જુઓ, બધા ઈમાનદાર ખોજી લોકોના મગજમાં આ પ્રશ્ન હંમેશા રહ્યો છે. કારણ કે એ લોકોએ ઈમાનદારીથી સ્વીકારે છે કે ઈશ્વર જેવું કંઈ છે નહીં. કારણ કે એના માટે એમણે મહેનત પણ કરી છે. એટલે હારી થાકીને એમ કહે છે, પણ તમે જે કહેવાતા ધાર્મિક લોકો છે ને, એ તમે તો સ્વીકારતા જ નથી. કારણ કે તમારે તો બસ બીજાને મળેલા ભગવાનથી ખુશ થવું છે અને તમારે માની જ લેવું છે. તો મિત્રો, આપણે આજુબાજુ નજર નાખો તો ચોખ્ખું દેખાઈ આવે છે. અને હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે બીજા શહેરો, રાજ્યો અને બીજા દેશોની ઘટનાઓ પણ જોઈ શકો છો કે નિર્દોષ લોકો જેલ ભેગા થાય છે, આરોપીઓ છૂટા ફરતા હોય છે. તો કોઈ પણ ઈમાનદાર ખોજીને લાગે કે સાલું કંઈ સમજાતું નથી, આ ભગવાન આ બધું જોતો નહીં હોય. તો મિત્રો, તમે ક્યાંય પણ જાઓ, તમે માર્ક કરજો
તમારો ભૂતકાળ કદાચ પેલો સામેનો બાવો કહી દેશે, પણ ભવિષ્ય નહીં કહી શકે. મતલબ એ જ કે ભગવાન, ભૂત અને ભવિષ્ય આ શબ્દો તમે જીવનની ડાયરીમાંથી ભૂંસી નાખો અને જુઓ કાલથી તમારું જીવન કેટલું હલકું અને આનંદિત બની જાય. બાકી રહ્યું ભ્રમ, તો તમે ગમે તેટલા ઉચ્ચ કોટીનું ધ્યાનની પદ્ધતિ અપનાવી લો ને, તો પણ તમને વર્ષો પછી લાગશે કે સાલું ત્યાંના ત્યાં જ છીએ. એમાં વચ્ચે વચ્ચે તમને લાગશે કે કંઈક પારલૌકિક અનુભવો થાય છે, પણ એ તમારા મગજના ભ્રમ જ હશે મિત્રો, બીજું કાંઈ નહીં હોય. એટલે આ ભ્રમ જે થાય છે ને, એ પણ ખાલી આભાસ છે, બીજું કંઈ નથી. જેડી કૃષ્ણમૂર્તિ સાહેબે કહ્યું છે ને કે તમે જે ઈચ્છા કરશો એ તમને મળશે, પણ એ તમારી કલ્પના માત્ર જ હશે, કારણ કે તમે જ તમારી કલ્પનાનો ભગવાન બનાવ્યો. હકીકતમાં એવો કોઈ ભગવાન તો છે જ નહીં, અને ભૂત પણ તમારી કલ્પનાનું જ છે. કોઈ એક આકાશમાં ભગવાન બેઠો છે અને એ તમારા લેખાજોખા રાખે છે, એવું કાંઈ કશું છે નહીં. અને એવું કંઈ હોત તો યુદ્ધો થતા જ ના હોત ને. તમે જુઓ મિત્રો, દુનિયામાં મોટામાં મોટા યુદ્ધો ધર્મના નામે જ થયા છે. અને પહેલાંની વાત જવા દો ને, હજી હાલની જે ગાઝા પટ્ટી જ્યાં લાખો લોકોની કત્લેઆમ થઈ, એના વિશે તમે જાણો છો મિત્રો? એ જગ્યાનું મહત્ત્વ કેટલું છે એ જાણો છો તમે? જુઓ, એક તો યહૂદી ધર્મના પ્રથમ ભગવાન મૂસા, એમનું જ્ઞાન એ જગ્યાએ છે. બીજું, ઈસાઈ ધર્મના ઈસા મસીહ, એમનો જન્મ એ જગ્યાએ છે. અને મુસ્લિમ ધર્મના મોહમ્મદ પૈગંબર સાહેબ, કહેવાય છે કે એ જ જગ્યાએથી એ કંઈક અલૌકિક ઘોડા ઉપર સવાર થઈ અને ત્યાંથી એ સ્વર્ગે ગયેલા. હવે આટલી પવિત્ર ભૂમિ, જ્યાં દુનિયા આખી જે ધર્મોને માને છે એમના મસીહાના પગલાં પડ્યા હોય, એ ગાઝા પટ્ટીમાં હજી થોડા દિવસ પહેલાં તમે જુઓ, બોમ્બ મારામાં લાખો લોકોએ જાન ગુમાવી. તો જે આ ધર્મના ઠેકેદારો પબ્લિકને ઉલ્લુ બનાવે છે, પવિત્ર જગ્યા પવિત્ર જગ્યા, તો આ એમને દેખાતું નહીં હોય? યુક્રેન યુદ્ધમાં જુઓ તમે મિત્રો, શહેરોના શહેરો તબાહ થઈ ગયા. આએ દિન દેશમાં ગુંડાગર્દી, લૂંટ, બળાત્કારના હજારો કિસ્સાઓ તમે જુઓ છો. આ તમારી ધાર્મિક ટીવી સિરિયલોમાં જે બતાવે છે, એવો કોઈ ભગવાન બચાવવા આવ્યો? શું એ પ્રજા એમના ધર્મ મુજબ એમનો જે પણ ભગવાન, ખુદા, ગોડ જે પણ હોય એમને માનતા નહીં હોય? તો આવ્યું કોઈ એમને બચાવવા? હું તો કહું છું, આ ધર્મના નામે ચાલતા કોઈ પણ, આ ધર્મના નામે જે કોઈ પણ એક્ટિવિટી ચાલતી હોય ને, એને હું તો ગુનાની શ્રેણીમાં મૂકી દેવા કહું છું. એવો કાયદો આવવો જોઈએ, તો લોકો થોડા મગજથી ફ્રી થાય અને પોઝિટિવ વિચારતા થાય. બાકી 24 કલાક કોઈ મસીહાની રાહમાં બેસી રહેલી આ પબ્લિક ધર્મના નામે પીસાતી જ રહેશે. આએ દિન ધર્મનો ઝંડો લઈ સંઘર્ષમાં માંડ જીવતી પબ્લિકને સંસારી દુઃખોનો ફાયદો ઉઠાવવા એકાદો નવો બાવો પેદા થઈ જ જાય છે. મિત્રો, આઈપીએસની આઈએસની એક્ઝામ આપવા લોકો વર્ષો મહેનત કરે અને માંડ નીકળે છે. જ્યારે આ ધર્મના નામે ઉલ્લુ બનાવવાની આવડત તમને ફાવી જાય ને, એમાં કોઈ મહેનતની જરૂર નથી. જો ધર્મના ધુરંધરો બતાવે છે એવો કોઈ ભગવાન હોત, તો શું આ બધું એની મરજીથી થાય છે? જરાય નહીં મિત્રો. એવો કોઈ ભગવાનનું અસ્તિત્વ નથી.
બસ એક ઉચ્ચ કોટીની કરુણા તમારામાં જન્મે અને સદાચારી જીવન જીવો, એ જ સાચું જીવન, એ જ સાચી જીવન પદ્ધતિ છે. બાકી કોઈ એવો તારણહાર નથી કે તમને બચાવવા આવશે યા તમને દંડ દેવા આવશે. મિત્રો, તમે વિચારો કે પોઝિટિવ વિચાર કરો તો પોઝિટિવ થાય અને નેગેટિવ વિચાર કરો તો નેગેટિવ થાય. પણ ધારો કે તમે વિચાર જ ના કરો તો શું થાય? તો તમે પારલૌકિક અવસ્થામાં ચાલ્યા જાઓ. અને એ જ મોટી વાત છે, જ્યાં બુદ્ધ જેવા મહાનિર્વાણ પામ્યા, જ્યાં શૂન્ય સિવાય કાંઈ નથી. અંતમાં બુદ્ધે પણ શૂન્ય સ્વીકાર્યું. મતલબ કે તમે મહામાનવ બની જાઓ, જ્યાં સંસારના સુખ દુઃખ તમને અસર ના કરે. પણ એથી તમારું એકલાનું જ ભલું થશે, આખી દુનિયાનું નહીં થાય. હા, તમે અને તમારા વિચારોનું જે એક પાતળી દિવાલ છે, તમારા વિચારો અને અસ્તિત્વની વચ્ચે, એ જો તૂટી જાય તો તમે શૂન્ય બની જાઓ. પણ ત્યાં જીવનનો અંત પણ છે. મને તો આવું જ લાગે છે. હા, પણ તમે કોઈ શક્તિમાન બની જશો કે તમે કોઈ મસીહા ભગવાન બની જશો, એ કલ્પના તમે ભૂલી જાઓ. અને ટીવી સિરિયલો જોઈ અને ભ્રમમાં ના રહેતા એવા કોઈ કે કોઈ તારણહાર બેઠો છે અને એ તમને બચાવવા આવશે. કશું જ નથી. બસ સદાચારી જીવન જીવો, આનંદ મોજમાં રહો. ભગવાન ના બનો મિત્રો, પણ ફક્ત એક સાદા સદાચારી મનુષ્ય બનો ને, એટલું ઘણું છે. તો અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મને મનુષ્યમાં જ ભગવાન દેખાય છે. કોઈ ભગવાન સબસ્ક્રાઈબ કરવા આવવાનો નથી. એટલે તમે જ સબસ્ક્રાઈબ કરજો અને સંબંધીઓને પણ શેર કરજો. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.